પત્રકાર છું દાદા હું તો. અમદાવાદમાં મુન્નાભાઈ MBBS ઝડપાયો છે. વર્ષોથી લોકોને ડિગ્રી વિના જ કરી રહ્યો હતો એલોપેથીની સારવાર. મની ક્લિનિક નામનું દવાખાનું હેલ્મેટ સર્કલની નજીકમાં ગોપાલનગરના છાપરામાં ચાલી રહ્યું હતું. આ નકલી ડોક્ટર RK ગાલી દવાખાનું ચલાવી રહ્યો હતો અને કોઈ પણ જાતની ડિગ્રી ધરાવ્યા વિના પોતાને BMSની ડિગ્રી ધારક બતાવી છે અને કોઈ પણ જાતનું રજિસ્ટ્રેશન પણ કરાવેલું નથી તેવું જાણવા મળી રહ્યું છે. હાલ આ નકલી ડોક્ટરને યુનિવર્સિટી પોલીસ દ્વારા ધરપકડ કરીને તપાસ હાથ ધરી છે. મળતી માહિતી પ્રમાણે કોઈ પણ પ્રકારની માન્ય ડિગ્રી વિના એલોપેથી દવાની સારવાર આ નકલી ડોક્ટર કરી રહ્યો હતો. આરોપી બોગસ ડોક્ટર છેલ્લા 20 વર્ષથી પ્રેક્ટિસ કરી રહ્યો હતો. આવા નકલી ડોક્ટરો પોતાની દવાની હાટડીઓ ખોલીને બેસી ગયા છે. કોઈ પણ ડિગ્રી કે કોઈ પણ અન્ય લાયકાત વિના દર્દીઓની સારવાર કરીને દવા કરવી તે મોટો ગુનો તો થતો જ હોય છે, પરંતુ સારવાર કરી રહ્યા છે. સાથે સાથે દર્દીઓના સ્વાસ્થ્ય સાથે ચેડા પણ કરી રહ્યા છે. આવા જ એક બોગસ ડોક્ટરની યુનિવર્સિટી પોલીસે ધરપકડ કરી છે અને વધુ તપાસ હાથ ધરી છે. અહીં ઉલ્લેખનીય છે કે ગુજરાતના નાના નાના ગામડાઓ અને ખાસ કરીને આદિવાસી વસ્તી ધરાવતા વિસ્તારમાં પણ આ પ્રકારના જોલાછાપ ડોક્ટરો ભૂતકાળમાં મળી ચૂક્યા છે. बोला मेरा खांसी हुआ, फिर बोला आपका ये सब दिखाई दे. मैं बोला आपको क्यों दिखाऊं? आपका इधर आने के लिए क्या है? आपका क्या है उसमें गाड़ी वाड़ी क्या है? आप मोबाइल लेके आया और ऐसे करते रहे, ऐसे थोड़ी होता है. एकला आदमी आया. શું છે ભાઈ? હા દાદા, બોલો શું છે? પત્રકાર છું દાદા હું તો. અરે શું કરું તમારે? यहाँ पे पहुंचे थे कि क्या करने का? પત્રકાર નું ક્યાં લેન દેન છે અમારે? મારે કઈ લેવા દેવા તો નથી. બસ તમારે શું છે? બસ આવે છે, મેડિકલ ઓફિસર આવે છે. મેડિકલ ઓફિસર તમારે કઈ લેવા દેવા નથી. ના અમારે તો, હું તો કેમ ને કંઈ કહું જ છું. એટલે મેડિકલ ઓફિસર આવીને ચેક કરશે ને એમ. અરે બધું જોવા મેડિકલ બરાબર. હા, મેં તો કેમ ને કંઈ કીધું, મેં તમને કશું નથી કીધું. મેડિકલ ઓફિસર ના અવાજ બોલાવો. એટલે મેડિકલ ઓફિસર આવશે ને એટલે એ તો ચેક કરશે એમની રીતે, બરાબર દાદા? પત્રકાર ને એમ લેવા દેવા. पत्रकार ने क्यों दादा, मेडिकल ऑफिसर आओ ना. पत्रकार का थोड़ी है काम है चेक मैं करने क्या का। बोल रहा हूँ भैया, तो लोग मेरी- वहाँ कर रहे हैं, आप सही रुकिए, मेडिकल ऑफिसर आएगा फिर नहीं, तो नहीं, हम आपका पत्र आपका रिपोर्ट दिखाओ, कितने सारे दिखाओ। हाँ बोलो. ठीक है। कौन सा भेजा रिपोर्ट आपको? देखना? कौन भेजा? कौन भेजा? क्या रिपोर्ट है? खोलिए, आपके फोन में खोलिए, मैं दिखाता हूँ. मेरा फोन में ऐसे नहीं, मेरे भी देखो कि मेरा किसने भेजा? कितने किसने भेजा भेजा आपको? आईएएस ऑफिसर हाँ। છે. हाँ तो कौन भेजा? गुजरात मैंने तुमने मोकले અહીંયા. हाँ हाँ. हाँ આવે જ છે ये. अरे काका अरे ऐसे काका, होते ऐसे हैं। बात नहीं है। मेरा YouTube चैनल पे ऐसे कितने सारे वीडियो है, ये लोग क्या कर रहे हैं, ये लोग फेंक है ये सब। हाँ. આવશે अरे આવશે. का- वो नेशनल काका, टेलीविजन અરે बुलाओ પણ મારી વાત સાંભળો, હું આપણે ઓછું કાકા, ખોટું કરતો બરાબર. કાકા, ક્યાં બોલ એમની પાસે રહ્યા છો? પોલીસ નહીં, નહીં. તમને તકલીફ શું છે? હા, એમ કહો. તકલીફ એવી સમાચાર મળ્યા છે કે આ ભાઈ પાસે રજિસ્ટ્રેશન નથી. नहीं नहीं क्या तकलीफ है સમજ્યા? बताओ. એટલે સાંભળો દાદા, એમને એવું કીધું કે અમે તમને 20 વર્ષથી नहीं, नहीं, क्या આજકાલમાં નહીં. तकलीफ है?